નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. તો હું જે ઉપાય આપું છું ગેરંટેડ, જો શ્રદ્ધા હશે તો ચોક્કસથી એના અનુભવ થશે કે જો આ જ પ્રક્રિયામાં તમે રોજ રહો ને તો એક દિવસ એવું શક્ય બને કે તમે આ જગતમાંથી એક પરાજગતમાં, એક સૂક્ષ્મ જગતમાં પ્રવેશ પણ કરો અને તમારું ફિઝિકલ શરીર અહીંયા હોવા છતાં પણ તમે કૈલાસની અંદર પહોંચો. ગિરનારને જોઈએ ને તો એ હિમાલયના પણ પિતા છે, કરોડો વર્ષ જૂના છે, સાયન્ટિફિકલી પ્રૂફ છે. મહાશિવરાત્રિ એ સાધકો માટે જે છે ને 364 દિવસમાં જે લાભ ન મળે ને એ લાભ એક દિવસમાં મળે ને એવું મહત્વ, એટલે મહાશિવરાત્રિ. તો હું એવું માનું છું કે શિવરાત્રિમાં લોકોએ એક તો ખુલ્લા આકાશમાં રહેવું જોઈએ, આખી રાત જાગરણ કરવું જોઈએ. તમને જો કંઈ જ ખબર ન હોય અને જ્યારે એ શ્વાસ બહાર આવે છે તો શ્વાસની બહાર આવે એ બહારની પ્રક્રિયામાં પણ ઓમ અને શ્વાસ લો છો એની પ્રક્રિયામાં પણ ઓમ. તો જો આ કલાક દોઢ કલાક પણ કરશો ને તો શ્વાસ જ્યારે નીકળે છે ત્યારે વચ્ચે ગેપ પડે છે. એવું પણ કહેવાય છે કે શિવરાત્રિની રવેડીમાં સાક્ષાત શિવ પણ આવે છે શિવરાત્રિમાં. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજના પોડકાસ્ટમાં આપણે મહાશિવરાત્રિ વિશે વાત કરીશું ને અમારી સાથે જોડાયેલા છે હંસગીરી બાપુ. તો ચલો આપણે એમને સાથે વાતચીત કરીએ. જય માતાજી. જય માતાજી. ઓમ ગુરુદેવાય નમઃ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. બાપુ, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં આપણે ગિરનાર અને શિવરાત્રિ વિશે વાત કરીશું. તો બાપુ, શું છે એનું મહત્વ? હવે છે એવું કે એક કથા પણ આવે છે કે જેની અંદર અને શિવ અને પાર્વતી ભ્રમણ કરવા માટે નીકળે છે અને ગિરનારની અંદર રોકાય છે. રોકાય પણ છે અને તપસ્યા પણ કરે છે. બીજી બાબત કે ગિરનારને આપણે જેમ કહી શકીએ ને કે ઉર્જાના પુંજ હોય. ઘણા બધા ભારતમાં પુંજ છે, જેમ કે હિમાલય છે, બરાબર છે, પછી ગુજરાતની અંદર ગિરનાર છે, દક્ષિણમાં કોયમ્બતુરની જે ગિરિમાળાઓ છે. આ બધી આધ્યાત્મિક ભૂમિઓ છે, એટલે કે કહેવાય કે ઉર્જાનો પુંજ છે જે સામાન્ય કરતાં વિશિષ્ટ ઉર્જા હોય, જેમ કે ઋષિકેશની અંદર હોય. અને ઐતિહાસિક રીતે જો ગિરનારને જોઈએ ને તો એ હિમાલયના પણ પિતા છે, કરોડો વર્ષ જૂના છે, સાયન્ટિફિકલી પ્રૂફ છે. અને હિમાલયના પણ પિતા છે અને સૌથી વધારે સિદ્ધ યોગીઓ એ ગિરનારમાં પણ થયા છે. જેમ હિમાલયમાં થયા છે એમ ગિરનારની અંદર પણ થયા છે. તો શિવરાત્રિમાં એક આધ્યાત્મિક ઉર્જાનો લાભ છે અને એની સાથે વર્ષોથી અમારામાં એક રવેડીની પ્રથા છે. ઘણા એવા નાગા સન્યાસીઓ છે તે આડા દિવસે બહાર નથી આવતા, પણ એમના આધ્યાત્મિક ઉર્જાથી ખ્યાલ આવી જાય કે હવે શિવરાત્રિ આવવાની છે. એમને કોઈ કેલેન્ડર કે એની કાંઈ જરૂર પડતી નથી. તો એવા નાગા સન્યાસીઓ પણ આ રવેડીમાં, જે ખરેખર શિવ સ્વરૂપ હોય છે, અને એવું પણ કહેવાય છે કે શિવરાત્રિની રવેડીમાં સાક્ષાત શિવ પણ આવે છે શિવરાત્રિમાં. તો હવે તમે કોઈ જગ્યાએ દર્શન કરવા માટે જાઓ તો એક સાધુ મળે, તમને 2 સાધુનું સાનિધ્ય મળે. પણ શિવરાત્રિ, એમાંય ગિરનારનો જે મેળો છે એની અંદર તમને હજારો સાધુઓ અને હજારો સાધુઓની ઉર્જાનો લાભ એક જ દિવસમાં મળી જાય. એટલે આનું આધ્યાત્મિક લેવલે ખૂબ મહત્વ છે. એટલે તમે જોજો 4-4, 5-5 લાખ લોકો એક સાધુના દર્શન માત્ર માટે સાંજે 4-4, 5-5 વાગ્યાથી ત્યાં દર્શન માટે બેઠા હોય છે, બરાબર છે, ફક્ત એક માટે, દર્શન માટે થઈને. અને હજારો સાધુઓ એની અંદર નીકળે છે અને પોતાની જે ઉર્જા બળ હોય છે, પોતાની જે ઓરા હોય છે એ ભગવાન શિવ સામે નતમસ્તક કરે છે. અને ઉર્જાનો પુંજ સમગ્ર ગિરનારની અંદર એટલી હદે ફેલાઈ જાય છે કે દરેકના માનસ પટલ ઉપર એક સકારાત્મક, એક શિવની ઉર્જા નહીં, એક આભામંડળ એના મનની અંદર રચાય છે. અને ઘણા બધા લોકોનું એની અંદર જીવન પરિવર્તન થાય છે. અને ઘણા બધા લોકોની જે ભૌતિક જરૂરિયાતો હોય, જે વ્યવહારિક જરૂરિયાતો કોઈ માનતા હોય, એ પણ શિવરાત્રિની અંદર પૂરી થાય છે. એટલા માટે શિવરાત્રિ, અને એ શિવરાત્રિ ખાસ કરીને ગિરનારની તળેટીમાં, અને એ ગિરનારની તળેટીમાં એ રવેડીનો પ્રસંગ, એ રવેડીનો મેળો ખૂબ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. બાપુ, આ 12 મહિનાની 12 શિવરાત્રિ તો આવે જ છે, પણ મહાશિવરાત્રિનું મહત્વ એટલું બધું શું છે? જો શાસ્ત્રોમાં ઘણા બધા વર્ણન છે અને ઘણા બધા સાધુઓએ એ વર્ણન કર્યા છે. એટલે આમ જનમાનસની અંદર ખ્યાલ હોય છે. પણ હવે 21મી સદી છે અને આજની યુવા પેઢી કોઈ સાયન્ટિફિક બાબત ન હોય. મારા માટે તો ધર્મ અને સાયન્સ બે અલગ નથી. તો એ રીતે જો કહી શકીએ ને તો મહાશિવરાત્રિ
એ સાધકો માટે જે છે ને 364 દિવસમાં જે લાભ ન મળે ને એ લાભ એક દિવસમાં મળે ને એવું મહત્વ એટલે મહાશિવરાત્રિ. જેને રાહ જોઈને બેઠા હોય બધા. હા, રાહ જોઈને બેઠા હોય, કેમ કે શિવની રાત્રિ છે. આમ તો એક દિવસ એક પળ શિવ છે, બરાબર, પણ મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ એટલે છે કે જે સકારાત્મક ઉર્જા છે, આ બ્રહ્માંડીય સકારાત્મક ઉર્જા છે, જે કોઈ પણ જીવને ઉચ્ચ કોટી ઉપર લઈ જવા માટે, બરાબર છે, એ સક્ષમ છે. એવી ઉર્જાનો પ્રભાવ જે 364 દિવસમાં સામાન્ય પ્રભાવ હોય છે, બરાબર છે, પણ એ પ્રવાહ મહાશિવરાત્રિ વિશિષ્ટ પ્રવાહ હોય છે. એટલે એ પ્રવાહ 1000 ગણો સકારાત્મક ઉર્જાનો પ્રભાવ એ પૃથ્વી ઉપર પડે છે. એવું નથી ખાલી પૃથ્વી ઉપર, અલગ ગ્રહો ઉપર પણ. અને એની ઉર્જા પાણીમાં પણ એટલી હોય છે, મંદિરોના ગૃહમાં પણ એટલો વધારો થાય છે. એક એક ફળ, એક એક ફૂલ, એક એક જીવ ઉપર એ ઉર્જાનો પ્રભાવ હોય છે. પણ એ જીવો બધાને મુક્તિ મળતી નથી, કેમ કે મુક્તિ તો મનુષ્યમાં મળે, દેવતાઓમાં પણ નહીં, બરાબર છે. તો એ ઉર્જાનો વિશિષ્ટ લાભ, એનું નામ છે મહાશિવરાત્રિ. તમે 364 દિવસ એક માળા કરી હોય, એના બરાબર એક માળા જો શિવની કરી હોય ને મહાશિવરાત્રિએ, બરાબર છે, તો એનું વિશિષ્ટ મહત્વ છે. એટલે એ દિવસે માળા કરવી જરૂરી છે. હા, માળા કરવી બી જરૂરી છે. એના ઘણા બધા મતલબ ડિટેલિંગની અંદર સાધનાઓ પણ છે કે જે કરી શકાય આમ જનમાનસ માટે. અને શિવરાત્રિના દિવસે જાગરણનું મહત્વ ખૂબ છે. હા, તો જાગરણનું મહત્વ એટલે છે કે બ્રહ્માંડમાંથી જે ઉર્જા આવી રહી છે, બરાબર છે, અને પૃથ્વી ઉપર જે ઉર્જા ફેલાય છે, તો એ ઉર્જાનો રાપ તમે રૂમની અંદર બંધ કરીને નહીં લઈ શકો. તો ખુલ્લા આકાશની અંદર બેસવું અને આખી રાત જાગરણ કરવું, બરાબર છે, અને એ ઉર્જાનો લાભ મળવો, એટલે ખુલ્લા આકાશની અંદર આખી રાત જાગરણ કરવાનો મહિમા એટલે મહાશિવરાત્રિ. બરાબર. અને બાપુ, બીજી વાત એ કે સંસારી માણસો પણ શિવરાત્રિ કેવી રીતે પૂજાપાઠ કરી શકે? જો હવે એક સામાન્ય લોકોમાં એક છે ને ગેરસમજ હોય છે. એ ગેરસમજ એવી હોય કે આ બધું તો સાધુઓ કરી શકે, સાધનાઓને, અમે તો સંસારી માણસોને આ બધું અમારાથી ન થાય. પણ વાસ્તવિકતા એવી નથી. તમે પણ પંચભૂતના શરીરથી બનેલા છે, અમે પણ પંચભૂતના શરીરથી બનેલા છે. બસ ફરક એટલો છે સંસારી અને સાધુ વચ્ચે કે તમે જે ઉર્જા છે એને ડાઉન કરી અને સંસારને આગળ ચડાવો છો, બાળ બચ્ચા પેદા કરીને, બરાબર છે. અમે એ જ ઉર્જાનો ઉદ્વગમન કરી અને એને આગળના ચક્ર ઉપર લઈ જઈએ છીએ અને અમારી કુંડલીની જાગૃત કરીએ છીએ. હવે રહી વાત શિવરાત્રિની, તો હું એવું માનું છું કે શિવરાત્રિમાં લોકોએ એક તો ખુલ્લા આકાશમાં રહેવું જોઈએ, આખી રાત જાગરણ કરવું જોઈએ. તમને જો કંઈ જ ખબર ન હોય ને તો તમારા માટે પ્રથમ એ છે કે ખુલ્લા આકાશની અંદર, અને એમાંય જો તમને કોઈ શિવ મંદિરનું સાનિધ્ય મળે તો શિવ મંદિરની બહાર બેસો તમે, કેમ કે ઉર્જા તો આખા ગ્રાઉન્ડમાં હોય છે, કમ્પાઉન્ડમાં હોય છે. તો એની અંદર તમે ખુલ્લા આકાશમાં એમનેમ ન બેસો, એક આસન ગ્રહણ કરો, જેથી જે ઉર્જા છે તમને તમને કનેક્શન કરી અને જમીનમાં ન જતી રહે. તો એક વ્યવસ્થિત આસન, પછી તમે એમાં દર્ભનું આસન રાખો, બીજું કોઈ આસન રાખો, એ તમારી પસંદગીનો વિષય છે. દર્ભનું આસન હોય તો બેસ્ટ છે, પણ બધાને ઉપલબ્ધ હોઈ શકે એવું જરૂરી નથી. બીજું કે કમરરજ્જુ જે છે ને, કમરરજ્જુ એ સ્ટ્રેટ હોવી જોઈએ તમે બેસો એટલે. હવે એવું માનો કે તમને કોઈ મંત્ર કે કશું કોઈ સાધનાનો કોઈ નિયમ નથી આવડતા, તો તમે બસ સીધી સ્થિતિમાં બેસો. બહુ ટટ્ટાર પણ નહીં અને બહુ લચીકા પણ નહીં, પણ કમરરજ્જુ, મેરુદંડ તમારો સીધો હોવો જોઈએ. કોઈ ઉંમરલાયક બુઝુર્ગો હોય ને તો એ ખુરશીમાં પણ બેસે, પણ પગ નીચે ન અડાડે, ત્યાં આસન રાખે, જેથી ઉર્જા નીચે રિફ્લેક્ટ ન કરી જાય. તો નીચે આસન રાખો, બરાબર. અને એ બેસી અને કંઈ ના આવડે તો તમે શ્વાસની અંદર ઓમ લઈ રહ્યા છો અને એ ઓમ તમારી નાભીની નીચે જઈ રહ્યો છે, અને જ્યારે એ શ્વાસ બહાર આવે છે તો શ્વાસની બહાર આવે એ બહારની પ્રક્રિયામાં પણ ઓમ, અને શ્વાસ લો છો એની પ્રક્રિયામાં પણ ઓમ. જો આવું તમે કલાક દોઢ કલાક કરશો, હું તો કહું આખી રાત્રિ કરવું જોઈએ. તો જો આ કલાક દોઢ કલાક પણ કરશો ને તો શ્વાસ જ્યારે નીકળે છે ત્યારે વચ્ચે ગેપ પડે છે. શ્વાસ જ્યારે લઈ રહ્યા છો એના પછી છોડવાની વચ્ચે પણ એક ગેપ પડે છે. એ જે ગેપ છે ને શૂન્ય અવસ્થા છે, અને મનુષ્યનું કહેવાય ને કે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપનું દર્શન છે. કેમ કે આપણે મનને જ પોતાનું જીવન માનીએ, પણ મનથી પણ કંઈક પરે છે, એની છે શૂન્ય. એ શૂન્યનો જે અવકાશ છે ને, એ શ્વાસના આવાગમનની વચ્ચે જે શૂન્ય પેદા થાય છે ને, એ તમારું અસલી બ્રહ્મ સ્વરૂપ છે, જેને અદ્વૈત કહેવાય ને કે અહમ બ્રહ્માસ્મિ. તો એનો આ લાભ તમારે લેવો જોઈએ. બીજું કે 4 પહોરની આરતીનું પણ મહત્વ છે. તો આરતીમાં લોકો વિચારે કે
આપણે આરતી કઈ રીતે થાય? તો એક શાસ્ત્રોના નિયમ પ્રમાણે થઈ શકે તો સિલાઈ વગરનું કપડું પહેરો. બરોબર છે. કોઈ મંદિરોમાં ગર્ભગૃહમાં જવાની મનાઈ હોય, મોટા મંદિરોમાં. તમે નાના મંદિરમાં, હું તો કહું છું મંદિરની બહાર બેસો, આરતી લઈને. ભગવાન ત્યાં પણ છે. હા, તમે આરતી લઈને ત્યાં પણ બેસો. શિવ તમારી પ્રત્યક્ષ છે, બરોબર છે. પણ આરતીની એક એવી પદ્ધતિ આપું છું કે જેનાથી લોકો એ સવાલ ઉઠાવે કે ખરેખર ઈશ્વર છે કે નહીં, મને અનુભૂતિ થાય કે નહીં. તો હું જે ઉપાય આપું છું, ગેરંટેડ, જો શ્રદ્ધા હશે તો ચોક્કસથી એના અનુભવ થશે. અને અનુભવ એટલી હદે થશે કે માણસ છે ને કે એટલો લાગણીવશ થશે કે શિવના પ્રેમની અંદર એની અશ્રુ ધારા પણ નીકળશે, એની ઈચ્છા વગર. તો આરતીના ક્રમની અંદર તમને એવું માનો કે કોઈ શાસ્ત્ર નથી આવડતું, કે આરતીની કોઈ પૂજા પદ્ધતિ તમે નથી જાણતા, તમે એમ સામાન્ય ખેડૂત છો કે સામાન્ય નોકરિયાત વર્ગની અંદર છો, તો કંઈ નહીં, તમને ન મળે તો એક દીવો લઈ લો હાથમાં. આખું આરતીનું ન મળે તો એક દીવો પણ લઈ લો. અને દીવો લઈ અને સાથે એક તમે કળશ રાખો. કળશની અંદર એક ચમચ, જો થઈ શકે તો તાંબાની રાખો. અને શિવને પ્રથમ એના ચરણોની અંદર એક આંખો બંધ કરો અને તમે મનની અંદર કલ્પના કરો કે હું કૈલાસની અંદર છું અને કૈલાસની અંદર સાક્ષાત શિવ અને મા પાર્વતી બિરાજમાન છે. બાજુની અંદર રામ દરબાર બિરાજમાન છે. સર્વે અવતારો ત્યાં બિરાજમાન છે શિવની થોડાક નીચે, કેમ કે શિવ મહાદેવ છે. એની આજુબાજુમાં તમારી આગળ પાછળ સમગ્ર દેવતાઓ હાથ ભેગા કરી અને શિવના દર્શન માટે આતુરતાથી આમ જોઈ રહ્યા છો. એ બધાની વચ્ચે તમે ઊભા છો આરતી લઈને, બરાબર છે ને? શિવજી સાથે તમે આમ મિત્ર ભાવ થાય, તમારો દાસત્વ ભાવ થાય, અને તમારો મિત્ર ભાવ થાય તો વાંધો નથી, બરાબર છે? તમારી ભાવનાનું મહત્ત્વ છે, બરાબર છે? તો ત્યાં તમે સરસ રીતે આંખ બંધ કરી અને ભલે તમે અહીંયા બેઠા છો પણ કલ્પના કરો કે તમે કૈલાશ પર્વત ઉપર બિરાજમાન છો અને સાક્ષાત શિવ તમારી સામે પ્રત્યક્ષ છે. ખાલી દર્શન આપીને જતા રહેવું નહીં, પ્રત્યક્ષ છે. તો એ શિવજીના મિત્ર ભાવે આમ ચમચી લઈ અને એના પગની અંદર જળ અર્પણ કરો કે શિવજી જળ અર્પણ કરું. હવે તમે કહેતા હોય કાળીવાલી ભાષામાં, દેશી ભાષામાં, કોઈ શાસ્ત્રો તો વાત નથી કરતો, કાળીવાલી ભાષાની અંદર કે શિવજી, હવે હું તો પાવાનો મનુષ્ય છું, મને તમારી પૂજા અર્ચનની ખબર નથી, પણ તમે કહેતા હોય તો હું આરતીની શરૂઆત કરું. પછી ગણપતિ બાપાને કહીએ આપણે કે તમારાથી ગણપતિ બાપા તમારું પહેલું પૂજન થાય, એટલે હું પહેલાં તમને કોટી કોટી વંદન કરું છું. એ ગણેશાય નમઃ, તમે મને આરતીની પરમિશન, રજા આપો. એમાં અંગ્રેજી શબ્દો આવી જાય તો વાંધો નહીં. ભાવના હોય છે ને, શ્રદ્ધા હોય, કોઈ પણ લેંગ્વેજમાં હોઈ શકે. એ લઈ અને ગણપતિ બાપાની આરતી ઉતારો. સરસ મજાના લડ્ડુ ગણેશજી બાળપણ રૂપમાં નખરા કરતા બેઠા હોય ને આપણે એની આરતી ઉતરતા થોડા કડક થઈ જાય અને સ્માઇલ આપે, બેટા સરસ આરતી કરે તું. એના મુખેથી આપણું નામ બોલાય કે તમે છો તો કે શું સરસ આરતી કરો છો. હવે તમે પિતાજી જોડે જાઓ એમ, પછી આપણે મુખ ફેરવીએ, બરાબર છે? અને સાક્ષાત શિવ હોય કે બેટા કરો આરતી. એટલે શિવજીની સરસ મજાની આરતી કરતા હોય, પછી કે આ હવે શિવની કરી તો શક્તિ તો જરૂરી છે. મા અંબા તરત તમને બોલે તમે મારી તો આરતી કરો, બરાબર છે? એટલે મહાપાર્વતીની આરતી કરીએ. પછી એના બધા એના રુદ્રના રૂપો છે જેને તમે માનસિક રીતે તમે જેવા ટીવીમાં જોયા હોય, ફોટામાં જોયા હોય, ઘરે મૂર્તિમાં જોયા હોય, બધાને હા તમે એને જુઓ, તમારા રૂપમાં કાળકાને જુઓ. તમારા કાળકામાં અલગ હોઈ શકે, મારા રૂપમાં અલગ હોઈ શકે, પણ જુઓ તમે કાળકાને. તો મા કાળકાની ભગવતીની આરતી ઉતારો, માં લક્ષ્મીની આરતી ઉતારો, વિષ્ણુ ભગવાન ત્યાં બેઠા હોય એની આરતી ઉતારો, ચારે મુખોની બ્રહ્માજીની, માં સરસ્વતીની આરતી ઉતારો. અને આરતી ઉતાર્યા પછી એ જળને આમ છાંટો અને એ જળ લેવા માટે દેવતાઓ પણ આતુર હોય કે માં શિવનો, ભગવાન શિવનો અને માં પાર્વતીનો પ્રસાદ છે. એ રીતે આપીને બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. આટલું કરો ને, બરાબર છે? એટલે શિવરાત્રિમાં તમને ખરેખર શિવ શું કહેવાય ને એનો અમૂલ્ય લાભ તમારા હૃદયની અંદર એવો મળે ને કે તમારી સગી પત્ની અથવા સગો પતિ પણ જો તમને પૂછે ને તો એના માટે પણ તમારા મુખની અંદર એના શબ્દોનું વર્ણન ન હોય તો સમજવું કે આને એક જાતનો સાક્ષાત્કાર કહી શકાય. બીજું ડિટેલ એ પણ કહું છું કે જો આ જ પ્રક્રિયામાં તમે રોજ રહો ને તો એક દિવસ એવું શક્ય બને કે તમે આ જગતમાંથી એક પરાજગતમાં, એક સૂક્ષ્મ જગતમાં પ્રવેશ પણ કરો અને તમારું ફિઝિકલ શરીર અહીંયા હોવા છતાં પણ તમે કૈલાસની અંદર પહોંચો અને આ બધાને જે તમે કલ્પનામાં દર્શન કર્યા છે એના તમે વાસ્તવિક પણ દર્શન કરી શકો અને એની સાથે મિત્ર ભાવે વાતો કરી શકો. માં કારણ કે શું ખવડાવું, જેમ રામકૃષ્ણ પરમહંસ કહેતા બેટા લાડુ ખવડાવી, તેમ ખવડાવો એટલે લાડુ પણ ગાયબ થઈ જાય ને, બરાબર છે? આવું મહત્ત્વ છે. અને જો વર્ષો સુધી આ કરો
તો જે તમે કલ્પનામાં કરો છો એ એક વખતે વાસ્તવિક તમારી સમક્ષ પ્રગટ થાય. આ અધ્યાત્મ અને શિવની તાકાત છે. બાપુ, તમે ખૂબ સરસ મહાશિવરાત્રિ વિશે અમને સમજાવ્યું, એના બદલ ખૂબ ખૂબ આભાર. તો જો મિત્રો તમે અમારો આ પોડકાસ્ટ તમે જુઓ છો તો મહાશિવરાત્રિમાં બાપુએ શું કરવાનું એ તમને કીધું છે એ જરૂર કરજો, જેથી ભગવાનની અનુભૂતિ થાય તમને. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.